સૌથી મહત્વની વાત કે આ જે કેસ શું હતો અને કેમ તેઓ દોષિત જાહેર થયા, શું છે કેસ તેની વાત કરીએ તો ડેડિયાપાડામાં વન વિભાગની જમીનમાં ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। કેસની શરૂઆત ત્યાંથી થઈ હતી। 29 ઓક્ટોબર 2023માં દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ત્યારે આ જે કેસ છે તેની આપણે વિગતો સમજી રહ્યા છીએ। વન વિભાગના કર્મચારીઓએ દબાણ હટાવ્યા હતા। ત્યારબાદ જે આખી આ કેસની મૂળ જે વાત છે તે સામે આવે છે। એમએલએ ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવ્યા અને ત્યારબાદ એમએલએ ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓ સાથે મારપીટ પણ કરી હતી। તો સરકારી કર્મચારીઓ સાથે મારપીટ તેમણે કરી હતી। ચૈતર વસાવાએ કર્મચારીઓને ખેડૂતોને પૈસા આપવા માટે કહ્યું હતું। ત્યારે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। એટલે કે સરકારી કર્મચારીઓને મારવાનો પણ કેસ થયો, તેમની સામે ફાયરિંગ કરવાનો પણ કેસ થયો। બીજા દિવસે પણ કર્મચારીઓ પાસે પૈસા અંગે માંગણી કરવામાં આવી હતી। તો આ કેસના જે મૂળ તત્વો છે, વન વિભાગના કર્મચારીઓએ એક ખેડૂતને પૈસા આપી દીધા હતા। તો વન વિભાગના કર્મચારીઓએ આ અંગે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ આ કેસ ચાલી રહ્યો હતો। ત્યારે આજે આનો નિકાલ આવ્યો છે।